નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ આવતીકાલે શપથ લેશે. વિશ્વમાં બહુ ઓછા દેશ લોકશાહી માળખું ધરાવે છે, તે પૈકીનું અમેરિકા પણ એક છે. અને અમેરિકાના નવા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જે આવતીકાલે શપથ ગ્રહણ કરશે, એટલે કે સત્તાવાર રીતે અમેરિકાના પ્રમુખ તરીકે પોતાનો ચાર્જ સંભાળશે. અને જો બાઇડન છે એ નિવૃત્ત થશે. અમેરિકાની ચૂંટણી જે 2-3 મહિના પહેલાં થઈ એમાં કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઊભા હતા અને એમની હાર થઈ. એ ભારતીય મૂળના હતા અને ટ્રમ્પની એમાં જીત થઈ. એ પછી ટ્રમ્પ આવતીકાલે શપથ લેશે. વિશ્વના મોટાભાગના દેશોના રાષ્ટ્રપ્રમુખોને આ શપથ સમારંભમાં બોલાવવામાં આવ્યા છે. છેલ્લા થોડા દિવસથી એવી ચર્ચા થઈ રહી છે કે મોદીને આ સમારંભમાં નિમંત્રણ કેમ નહીં. ટ્રમ્પ પણ બહુ હોશિયાર અને બાહોશ માણસ છે અને વિશ્વના એક શક્તિશાળી દેશના એ બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બની રહ્યા છે. ત્યારે એમને પણ કંઈક વિચાર્યું હશે કોને બોલાવવા અને કોને ન બોલાવવા અને શા માટે ન બોલાવવા. આપણે ત્યાં એવી ચર્ચા ચાલી રહી છે, ખાસ કરીને સોશિયલ મીડિયામાં, કે ભાઈ ભારતને નિમંત્રણ મળ્યું છે એક રાષ્ટ્ર તરીકે, એટલે આપણા વિદેશ પ્રધાન જયશંકર છે એ ત્યાં શપથ સમારંભમાં હાજર રહેશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ નિમંત્રણ છે, એટલે એ પણ અમેરિકા અત્યારે પહોંચી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની મુલાકાત પણ થઈ ગઈ છે. ચીનના વડાપ્રધાનને નિમંત્રણ છે. લગભગ મોટાભાગના દેશોના વડાપ્રધાનોને વ્યક્તિગત નિમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે ભારતને એક રાષ્ટ્ર તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એની ચર્ચા આજકાલ ખૂબ ચાલી રહી છે. ઘણા લોકો એવું કહે છે, રાજકીય વિશ્લેષકો સૌ પોતપોતાની રીતથી પોતાની મતિ અનુસાર એના લેખાજોખા કરતા હોય છે કે ભાઈ નરેન્દ્ર મોદીને નિમંત્રણ નહીં આપીને ડોનાલ્ડ ટ્રમ્પે મોદીનું અપમાન કર્યું છે, અથવા ટ્રમ્પ અને મોદીના જે સંબંધો છે મિત્રતાના, એમાં કંઈક ખૂટે છે, કંઈક તણાવ ઊભો થયો છે. આવું આ સોશિયલ મીડિયાના મારફત અને બીજા મીડિયા મારફત પણ આપણને જાણવા મળે છે અને એની ચર્ચા એક થઈ રહી છે. પરંતુ એવું નથી. એવું કહેવાય છે કે સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જ્યારે મિટિંગ હતી ત્યારે મોદી અમેરિકા ગયા હતા અને એ વખતે ત્યાં ચૂંટણી બાકી હતી, એટલે બંને ઉમેદવારોનો પ્રચાર છે એ ખૂબ પૂરજોશમાં ચાલતો હતો. અને મોદીને ટ્રમ્પને એમ હતું કે ભારતના વડાપ્રધાન મોદી મને મળશે, પરંતુ મોદી ટ્રમ્પને મળવા ગયા નહીં. કોઈ એમ કહે છે કે ન મળવા ગયા એટલે એનો બદલો લેવા માટે થઈ અને ટ્રમ્પે મોદીને નિમંત્રણ નથી આપ્યું. પરંતુ એવું નથી સાહેબ. જો મોદી જ્યારે ત્યાં હતા ત્યારે અમેરિકાની ચૂંટણી બાકી હતી અને એ ચૂંટણીમાં કોઈ એક ઉમેદવારને મળે, કમલા હેરિસને મળે કે પછી ટ્રમ્પને મળે, તો એનો એક રોંગ મેસેજ અમેરિકન લોકોમાં અને ભારતીય લોકો જે અમેરિકા વસે છે તેની અંદર ન જાય એટલા માટે થઈને મોદીએ ટ્રમ્પને મળવાનું ટાળ્યું હશે. આવું આપણું અનુમાન છે. અને જો એને એમ કર્યું હોય તો એ ખૂબ સાચું અને વ્યાજબી કર્યું છે. કારણ કે તમે જ્યારે કોઈ એક રાષ્ટ્રનું ઇલેક્શન ચાલતું હોય અને એમાં તમે બે હરીફ ઉમેદવાર પૈકી એકને મળો એટલે તમે ત્યારે પક્ષકાર બની જાઓ છો. જીત કોની થશે એ તો નિશ્ચિત હોતું નથી, અનુમાનો હોય છે એના માટે. પરંતુ તમે ત્યાં જાઓ તો એના બહુ ઘેરા પડઘા પડે. ઘણી બધીની અસરો થતી હોય છે, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની, અને જનમાનસમાં પણ. એટલે કોઈના પક્ષકાર બનવું એના કરતાં તટસ્થ રહીને એમની મુલાકાત ન કરવી અને ભારત પરત આવતા રહેવું, મને લાગે છે કે આ નિર્ણય ખૂબ વ્યાજબી હતો. ટીકા ટિપ્પણને કોઈ અવકાશ નથી. કાલે ટ્રમ્પ શપથ ગ્રહણ કરી લેશે પછી એવું લાગે છે કે પહેલી વહેલી કોઈ દેશની મુલાકાત લેશે તો એ ભારત હશે. ભારતને એક શક્તિશાળી દેશ તરીકે આખું વિશ્વ જ્યારે જોઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી જ્યારે ટ્રમ્પની મુલાકાતે ગયા નથી
ત્યારે એ કોઈ ઇસ્યુ નથી, એમની પાસે એક બહુ મોટું વિઝન હશે. અને એ વિઝન જો એ ગયા હોત તો પણ મીડિયાની ટીકા કરત કે ત્યાં ચૂંટણી હતી તો ચૂંટણીના વાતાવરણમાં કોઈ એક પાર્ટીને મળાય નહીં, તમે પક્ષકાર બની જાઓ, વડાપ્રધાન તરીકે ત્યાં ન જવું જોઈએ, તો આમ થાત. નથી ગયા તો લોકો એમ કહે છે કે નથી ગયા એટલા માટે થઈને ટ્રમ્પે એને નિમંત્રણ નથી આપ્યું. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભારત અને અમેરિકાના સંબંધો છે એ પહેલાં કરતાં અત્યારે ઘણા સારા છે. અને ટ્રમ્પ આવ્યા પછી એ સંબંધો છે, આર્થિક સંબંધો છે, રાજકીય સંબંધો છે, ઔદ્યોગિક સંબંધો છે કે સાયન્સ ને ટેકનોલોજીના સંબંધો છે, એ બધા જ સંબંધો છે એ ગઈ ટર્મ કરતાં આ ટર્મમાં વધુ સારા હશે. એ વિચાર ખરેખર સકારાત્મક તરફ લઈ જાય છે. અમેરિકાનું વલણ ભારત પ્રત્યે સારું જ રહેશે. અને એટલા માટે થઈને ટ્રમ્પ શપથ લેશે પછી એ ભારત સાથે કેવો વ્યવહાર રાખે છે એ બહુ થોડાક દિવસોની અંદર લોકોને ખ્યાલ આવી જશે. અત્યારે બધા સૌની રીતથી તર્ક લડાવી રહ્યા છે, પરંતુ અમારો તર્ક એવું કહે છે કે મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે હતા અને ઇલેક્શન હતું એટલે ટ્રમ્પને ન મળ્યા, તો એમનો નિર્ણય બહુ રાજકીય હતો અને કુનેહભર્યો નિર્ણય હતો. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.